ત્યાં જ્યારે યમનાષ્ટક કે અષ્ટાક્ષર બોલતા હોઈએ, બને તો પગમાં પગરખા હોય ત્યારે એનું ઉચ્ચારણ કરીને નહીં બોલવું. આપણે ત્યાં વાચિક, માનસિક અને ઉપાંશુ એમ 3 પ્રકારના જપની વિધિ બતાવી છે મંત્રની. વાચિક એને કહેવાય કે આપણે એટલા જોરથી બોલીએ કે આપણા કાનને સંભળાય, આપણા કાનથી બહાર ન જવું જોઈએ, આપણા જપેલા મંત્રો પાડોશીને ન સંભળાવવા જોઈએ તો ફળ જતું રહે. અને એટલા માટે અવાજનું વોલ્યુમ પણ આપણે બહુ ધ્યાન રાખીને કરવું, આપણા કાન સુધી જાય એટલા જ જોરથી બોલવું જોઈએ. આ વાચિક જપ. બીજો છે ઉપાંશુ જપ, એટલે હોઠ ફફડે પણ અવાજ બહાર ન નીકળે. એની પણ મહત્તા આપણે ત્યાં કહી છે. તો પગમાં પગરખા હોય ત્યારે ઉપાંશુ જપ કરવો, એટલે કે આપણે એની વાણી સ્વરૂપ પ્રગટ નહીં કરવું, મનમાં સ્મરણ કરતા હોય એ પ્રમાણે. કેમ કે વાચિક માનસિક જપ એને ફલરૂપા કહ્યું છે, એટલે હું એનું નામ નથી લેતો, નહીં તો એમ કે મનમાં જપવું. પણ આપણે ત્યાં માનસિક જયારે પણ વાત આવે કે માનસી સેવા, તો એ ફલાત્મક એટલે મન એવું થઈ જાય કે સતત એને જપ્યા કરે, એ અવસ્થાને માનસી કહીએ છીએ. એટલા માટે ગલત ફહેમી ન થાય એટલે હું માનસી શબ્દનો પ્રયોગ નથી કરતો, પણ મનમાં જપવું, હોઠ ફફડે એટલું અવાજ ન નીકળે એવું જપો તો એમાં દોષ નથી. આ નેક્સ્ટ ક્વેશ્ચન જપના રિલેટેડ છે કે જપ માળા કરતા કોન્સન્ટ્રેશન કેવી રીતે વધારી શકાય, અને જો જપમાળા ન કરી શકીએ તો કોઈ કીર્તન કે વાંચન કરીએ તો ચાલે? માળાની મહત્તા એની જગ્યાએ છે, કારણ કે જપ્યમ કૃષ્ણ રસારદેવી આપણે જપને ત્યાં વિશેષ મહાત્મ્ય આપ્યું છે, અને એટલા માટે આની જગ્યાએ આ એમ ન હોય. દરેક સમયના સંજોગો ને એ પ્રમાણેની આજ્ઞા હોય છે. જેમ તમને મંત્રમાં આસક્તિ હોય તો બને તો આપણે જે મંત્ર દીક્ષા રૂપે લીધો છે એનો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદન ધીરેવ સતતમ, સતત જપ કરવો એમ આજ્ઞા કરી છે. તો એમ મહાપ્રભુજીના હાથમાં પણ તમે ગૌમુખી લઈને માળા કરતા જુઓ છો, ગુસાઈજીને જુઓ છો, વલ્લભકુલને જુઓ છો, અને એટલા માટે જપની પોતાની મહત્તા છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ એમ ગીતાજીમાં ભગવાન કહે છે કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ, એવી મહત્તા એને યજ્ઞ રૂપ આપવામાં આવ્યો છે. એટલા માટે અષ્ટાક્ષર મંત્રનો જપ બને તો વૈષ્ણવે કરવો જ જોઈએ. અને કીર્તન અને એ બધું ઠાકોરજીને સન્મુખ હો અથવા રાતના સત્સંગ કરતા હોય ત્યારે કરવો જોઈએ. પણ બને તો કોઈ પણ એક મંત્ર જેમાં આપણને આસક્તિ છે, જે આપણે લીધો છે, અષ્ટાક્ષર પંચાક્ષર કે કોઈ બી, એની એક માળા અવશ્ય કરવી. દિવસ પર ઠાકોરજી કૃપા કેવી રીતે લાગે, ઠાકોરજીની કૃપા કેવી રીતે લાગે? અને શ્રીમદ ભાગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે બધા સમય કર્મ કરો. આપણે કર્મ કરી રહ્યા હોવાથી બધી પરિસ્થિતિમાં અસમર્થ અને નિસ્સાધન કેવી રીતે અનુભવ, અને તે દ્રઢતા કેવી રીતે રાખીએ કે આપણે બધા સમય ઠાકોરજીના સાનિધ્યમાં રહીએ છીએ, અને દાસ ભાવ કેવી રીતે મળે? જરા લાંબો ક્વેશ્ચન. હા, એટલે પહેલા શું કહ્યું? પહેલી લાઈનમાં દિવસ પર ઠાકોરજીની કૃપા કેવી રીતે લાગે, એટલે આ એક રિલેટેડ છે. દિવસભર આપણે કર્મ કરીએ છીએ એ પણ પૂછ્યું ને, એમાં નિસ્સાધનતા કઈ રીતે લાગે. એટલે વૈષ્ણવે ન બુદ્ધિ બળ પોતાનું માનવું, ન ભાગ્ય બળ માનવું, ન સામર્થ્ય બળ માનવું. વૈષ્ણવ હંમેશા કૃપા બળના ભરોસે જીવવું. જો આપણે વચ્ચે 2-3 વખત પહેલા આપણે કર્મનો સિદ્ધાંત અને કૃપાનો સિદ્ધાંત એના ઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી. કારણ કે વૈષ્ણવ કર્મના સિદ્ધાંતને પ્રધાન રૂપે નથી, કારણ કે ભક્તિ માર્ગમાં કર્મ કયું ગયું છે કે કર્મ કરો તું કાયઃ એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. આપણે ત્યાં કર્મ પણ ભગવાનની સેવા જ કહી. આ જ આપણો કર્મનો સિદ્ધાંત છે કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. આ જ વૈષ્ણવનું પરમ કર્મ છે. અને એટલા માટે આ જે કાંઈ પણ હું કર્મ કરું છું, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્ પુરુષ મદર્પણમ, જે ગીતાજીમાં કહ્યું, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, બધું મને સમર્પિત કર. સમર્પિત કર એટલે આ પ્રભુ પ્રેરણા આપીને મારી પાસે કરાવી રહ્યા છે એવો ભાવ રાખે. ત્યાં હું જાઉં છું, આ જોબ પણ ઠાકોરજી અપાવી. હું કામ કરું છું તો ધન શેના માટે કમાવું છે કે પ્રભુની સેવા કરી શકું, પ્રભુ હરિ ગુરુ વૈષ્ણવની સુખ આપી શકું, એના માટે હું કમાવી રહ્યો છું. આમ જે કર્મના ફળને પરમાત્માનું માની અને પરમાત્મા માટે કર્મ કરે છે ને, એને નિસ્સાધનતા સહજમાં સ્ફુરે. કમાવાનો ઉદ્દેશ એનો પોતાની જાત નથી, પણ કોઈ ભક્તિ અને સત્કર્મ છે, પ્રભુનું સુખ છે, તો એનું કર્મ નથી,
એ સેવા જ છે. અને એટલા માટે જ્યાં સેવા છે ત્યાં નિસ્સાધનતા. સસાધનતા કોને કહેવાય? કે મેં આ કર્યું, મેં મહેનત કરી, મારું ભાગ્ય હતું, મારી હોશિયારી હતી. જ્યારે પોતાને કેન્દ્રમાં રાખીને જીવો એ સસાધનતા, અને ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને જીવો એ નિસ્સાધનતા. તો દરેકમાં પ્રભુની કૃપાનો વિચાર કરશો તો નિસ્સાધનતા સહજમાં પ્રગટ થાય. જયેશજી, નેક્સ્ટ ક્વેશ્ચન છે. જયેશજી, આપની એક આજ્ઞા લેવાની હતી કે હવે આપણે આ ક્વેશ્ચન લઈને વિરામ આપીએ, કારણ કે બીજું નેક્સ્ટમાં લઈએ કે ચાલુ રાખીએ? ના, તો પછી આપણે 2 પાર્ટમાં કરી દઈએ. તો હવે નેક્સ્ટ ટાઈમ પણ આપણે આ પુસ્તી સંવાદ શું એ રીતે આપણે આગળ લઈ લઈશું, કારણ કે જ્યાં જ્યાં થાય છે ત્યાં બીજો ને ત્રીજો ને પાઠ ચાલતો જ રહેશે. અને આનંદની વાત છે, એમને હું કોઈ પ્રવચન કરું એના કરતાં તમારા પ્રશ્નો, અને મને એમ લાગે છે કે આજે જેટલા લોકો સાંભળી રહ્યા છે તો આ ઉત્તર સાંભળી, પ્રશ્ન સાંભળી એમના મનમાં પણ પ્રશ્નો જાગ્યા છે અને ઘણા પૂછી નહીં શક્યા હોય. તો સેકન્ડ પાર્ટમાં આપણે એમના પ્રશ્નો કવર કરીશું. તો અત્યારે જો સમય હોય તો એકાદ પ્રશ્ન લઈ લો અને પછી આપણે આગળ વધીએ. So I think the last question is again it is ઘર સેવા અને હવેલી સેવાનું માં એક રિલેટેડ ક્વેશ્ચન છે કે ઉનાળામાં લાલનજીને વસ્ત્ર આવે અને ના આવે તો હવેલીમાં લાલનજીને વસ્ત્ર કેમ આવે? આપણે ત્યાં અમુક રીતે એટલે હવેલી ને ઘર એવું કઈ જુદું હોતું નથી. આપણે ત્યાં ઘણી એવું હોય શકે ઇન્ડિયા અને અમેરિકા, પણ હવેલી ને ઘર એવો ભેદ ન થાય. ઘણી વાર શું ઇન્ડિયામાં એટલી બધી ગરમી હોય, કારણ કે જયારે અક્ષય તૃતીયા આવે પછી વસ્તુ આવવાના લાલન નાના હોય તો બંધ થઈ જાય, પણ ઘણા ઘરોમાં તો આવે જ છે. 7 ઘરની જુદી જુદી રીતમાં એમાં અમુક ઘરમાં સૂત્ર આવતા હોય, સાવ નથી આવતા એવું પણ નથી હોતું. પણ ઘણી વાર અમેરિકામાં જ્યાં અમુક વાર એકદમથી ઠંડી પણ થઈ જાય, એટલે ત્યારે મુખિયાજીને એમ લાગ્યું હોય કે આજે ઠંડી જેવું છે તો લાવ સાવ વસ્ત્ર વગરના ઠાકોરને રાખી તમને ઠંડી લાગશે, એટલે એમણે ધરાવ્યા હોય. તો અને અમુક રીતમાં આવે પણ છે, એટલે એવો કોઈ નિયમ નથી કે ના જ આવે. પણ ભારતમાં ઘણીવાર બહુ ઉષ્ણતા હોય છે અને એટલા માટે વાઘા નથી ધરાવતા, એટલે કોઈ એવો પર્ટિક્યુલર નિયમ નથી કે ના જ આવવું જોઈએ. અમુક ઘરમાં આવે છે અને ઘણીવાર ઠંડી હોય એ દેશમાં તો ઠાકોરજીને લાલનને ધરાવવા પણ જોઈએ. થેન્ક યુ જયેશજી. આજે અમને એટલા બધા નાની ક્વેશ્ચન્સ આન્સર મળ્યા છે કે અમુક વસ્તુ તો ખબર, એવું લાગે છે કે નવી નવી વસ્તુ જાણીને ઠાકોરજીને કેવી રીતે એનું સુખનું ધ્યાન રખાય તેની માટે ખૂબ જ સુંદર સર્વ વૈષ્ણવ. અને હું પણ એમ કહેવા માંગુ છું કે લોકોએ ઘણા સારા પ્રશ્નો કર્યા છે અને હજી પણ ઘણા બધા હશે આપ લોકોની પાસે, અને જેટલા લોકો સાંભળી રહ્યા છે એમને પણ અનુરોધ કરું છું કે આ વૈષ્ણવ સંઘ ઓફ USA તમારા બધા માટે જ શુદ્ધ પુષ્ટિનું સાત્વિક જ્ઞાન મળે એના માટે જ આ શરૂ કર્યું છે. કે ઘણી બધી રીતે પુષ્ટિ માર્ગમાં એટલું બધું કન્ફ્યુઝન ફેલાવવામાં આવે છે કે લોકો ડરી જાય છે અને કરતા હોય એ પણ મૂકી દે છે. આ વિશુદ્ધ ભક્તિનો માર્ગ છે. બહુ ભટકવાની ને ફાંફા મારવાથી જે ભાવ હોય છે એ પણ આપણે ગુમાવી દઈએ છીએ. એટલે આખા USA ખાતેનું આ એક પ્લેટફોર્મ છે અને હું તો એમ ઈચ્છું છું કે દરેક સ્ટેટ વાઇઝ આપણે સત્સંગ ધીમે ધીમે શરૂ કરીએ. અને બીજી પણ તમને લોકોને વધાઈ આપવા માંગુ છું કે ઓનલાઈન હવે બાળકોની પાઠશાળા આપણે અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો બાલ પુષ્ટિ પાઠશાળાનું એનાઉન્સ કરું છું, સ્થાપનાનું. આગળ પછી તમને માહિતી આપવામાં આવશે. પણ શરૂઆત છે એટલે 3 વર્ષથી 6 વર્ષના બાળકોની વચ્ચે, પછી થોડા સમય પછી 7 થી 9 વર્ષ અને પછી 10 થી 12 વર્ષ એવા બાળકોની પાઠશાળા આખા USA માં વસતા બધા જ બાળકો માટે આ પહેલી ઓનલાઈન પાઠશાળા આપણે શરૂ કરીશું કે તમને ઘરે બેઠા હિન્દુ ધર્મ, પુષ્ટિ માર્ગ અને ગુજરાતી ભાષા આ બધું જ શીખવા મળે એના માટેનું. અને આ ધીમે ધીમે આગળ વધવાનું, પછી યુવાનો માટે, પછી વડીલો માટે, પછી કીર્તન ક્લાસ, ભાગવત ક્લાસ, ગીતાજીના ક્લાસ, ષોડશગ્રંથના ક્લાસ, આ બધું જ ફાઇનમાં છે. અને ધીમે ધીમે આખું એક યુનિવર્સિટી જેવું રૂપ આપણે આપવું છે. અને પછી દર વર્ષે જયારે અમે USA આવીએ ત્યારે એક મોટો કેમ્પ આપણે કરીએ, એટલે જેટલા લોકો અહીંયા જોડાય છે એ બધા કેમ્પમાં આવે. 3 દિવસ સાથે રહીએ અને ત્યાં આ બધી ગોષ્ઠી, ચર્ચાઓ, સેવા પ્રકાર, આ બધું રાગ ભોગ વિકાર બધું સાથે રહીને આપણે શીખીએ. અને એવા પ્રકારની આખી એક ધારણાઓ મનમાં વિચાર કરી છે અને આપ લોકો જોડાતા જજો. હજી ચિત પરિચિત તમારા જેટલા વૈષ્ણવ તમારા હોય ગ્રુપમાં, તમારા વોટ્સઅપ ગ્રુપ હોય
બધામાં શેર કરજો જેથી લોકો જોડાય. પુષ્ટિ પતાકા નામનું મેગેઝિન આપણે શરૂ કર્યું છે, એ પણ તમે વાંચજો. દર વખતના થતા પ્રવચનોના આન્સર તમને એમાં બધા મળશે, સાર રૂપે મળશે. એની સાથે સામગ્રી, એની સાથે આરોગ્ય, આ બધાનું ધીમે ધીમે સંકલન કરીશું. બાળકો માટેનું પણ એક ન્યૂઝલેટર આપણે સ્ટાર્ટ કરવા માંગીએ છીએ. તો તમારો ડેટા, તમારા સિટીમાં તમે જ્યાં રહો છો ત્યાંના લોકોનો ડેટા બધું ભેગું કરો એક જગ્યાએ, જેથી અમે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ જીવાતો ઘરે ઘરે થાય. અને પુષ્ટિ માર્ગના નામે ટેન્શન નથી જોઈતું, આપણને આનંદ જોઈએ. અત્યારે તો પુષ્ટિ માર્ગ નામ આવતા જ આપણે ટેન્શનમાં આવી જઈએ. આ કરાશે, આ નહીં કરાય, આ કોઈ વળશે, આ નારાજ થશે. અરે આનંદ જતો રહે છે, આ ટેન્શનમાં આપણે અડધા થઈ જઈએ છીએ. અને એક વસ્તુ યાદ રાખો, ચિંતા કોઈનું આકર્ષણ નથી હોતી, આનંદ જ બધાનું આકર્ષણ હોય છે. સેવા કરીને પ્રસન્ન થતા તમને તમારા ઘરના લોકો જોશે તો એમને પણ સેવા કરવાની ઈચ્છા થશે. પણ સેવા કરીને ટેન્શનમાં તમને જોશે તો એ લોકો તો દૂર જ ભાગી જશે કે અમારે ટેન્શન ઓછું છે કે આ વધારાનું ટેન્શન લઈએ. તો સેવા એ આપણો આનંદ છે, ભક્તિ આપણો આનંદ છે. અને આનંદ કર્યો છે આજ સુધી આપણા પૂર્વજોએ, પણ આપણે જ કઈ બહુ બુદ્ધિના પ્રયોગો કરીને એને એવું ગૂંચવી દીધું છે કે પુષ્ટિ માર્ગ ભાય રૂપ બન્યો છે. પણ આ યુએસએના સર્વ વૈષ્ણવ સંઘના યુએસએના વૈષ્ણવને કહી આવ વૈષ્ણવ સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો પદ પૈયે, સાથે મળીને આનંદને પાછો પામીએ જે આનંદ મહાપ્રભુજીને કિસાઈજી આપણને આપવા માંગે છે. તો બધાને મારી ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. ફેસબુકમાં તમે જોડાઈ જજો. અહીંયાનું હોય, અમારા ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘનું હોય, અને મેરીલેન્ડની હવેલીમાં પણ એટલા સુંદર રીતે ત્યાં દર્શન, સજાવટ, મનોરથ, કીર્તન આ બધું થાય છે. અને હવે તો રાલીની પણ પ્રતીક્ષા છે. અને સાથે સાથે વિશ્વભરમાં આજે આ બધા કાર્યો થઈ રહ્યા છે. આજે એટલા સુંદર અમારા બહેનો રાલીના બધા ઠાકોરજીને એટલા સુંદર શિંગાર કરે છે, અને સજાવટ પણ એટલું સુંદર. આટલી વસ્તુઓના અભાવ હોવા છતાંય ત્યાં જે પોતાની યથાશક્તિ બધું જ ભેગું કર્યું એવું જ લાગે દર્શન કરી. ગઈ વખત જો કેરીનો મનોરથ કેટલો સુંદર, હજી આંખ બંધ કરીએ તો આપણને દર્શન થાય એવા સુંદર સજાવટ કરી હતી. આજે રથયાત્રાના દર્શન પણ આપ લોકોને થશે. તો એ બહેનોને પણ હું ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. આ જે સંચાલન કરે છે એમને આશીર્વાદ પાઠવું છું. અમારા ખાસ હેમલબેન, અમિતભાઈ, બધા કામિનીબેન, જે લોકો, રિપલભાઈ, આ જે આખા આઈટી ટીમ અમારી જે છે જે આના માટે કાર્ય કરી રહી છે એમને પણ ખાસ આશીર્વાદ પાઠવું છું. આપ લોકો એમનો સંપર્ક કરજો, તમારા પ્રશ્નો એમને મોકલાવજો. પુષ્ટિ સંવાદ પાર્ટ 2 હવે આવતા મહિને આપણે બધા જોડાઈશું. તો હવે આ જે પાઠશાળાની મેં ઘોષણા કરી એના માટેની વિશેષ માહિતી આપણને આગળ લગભગ ઈશાબેન કે કોઈ આપશે, અને આપણે માહિતી મેળવીને આગળ વધીશું.